નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ઓનલાઈન એજ્યુકેશન વિડીયોમાં હું પંકજ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વિષય તત્વજ્ઞાનમાં આપણે આજે જોઈશું કે વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલના ઘટકરૂપ વિધાનોમાંનું પ્રત્યેક વિધાન પછી એ આધાર વિધાન હોય કે ફલિત વિધાન તે કાં તો સત્ય હોય છે અથવા અસત્ય હોય છે. એટલે કે અમુક વિધાન સત્ય છે કે અસત્ય એની ચોક્કસ માહિતી આપણી પાસે ન હોય તેવું બની શકે, પણ એ વિધાન પોતે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એવું તાર્કિક રીતે શક્ય જ નથી. આથી જ આપણે જો વિધાનનું લક્ષણ આપવું હોય તો આ રીતે આપી શકાય કે વિધાન એટલે તે જે સત્ય અથવા અસત્ય હોય. એટલે કે વિધાન એટલે કે જે કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય છે. જે વિધાન સત્ય હોય એનું સત્યતા મૂલ્ય ટ્રુ વેલ્યુ એટલે કે ટ્રુ તરીકે આપણે તેને અને ટૂંકમાં ટી તરીકે ઓળખીએ છીએ. અને જે વિધાન અસત્ય હોય તેનું સત્યતા મૂલ્ય એફ એટલે કે ફોલ્સ એટલે કે ટૂંકમાં એફ તરીકે આપણે તેને ઓળખીશું. એટલે કે વિધાનોની સત્યતા અંગે અથવા તો સત્યતા અંગે એક ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે પ્રત્યેક વિધાન સત્યતા મૂલ્ય કાં તો ટી અથવા તો એફ બંનેમાંથી એક હોય જ છે. એટલે કે બંને હોતું નથી. એટલે કે વિધાન ટી અને એફ એટલે કે સત્ય અને અસત્ય બંને હોય તેવું હોતું નથી. અને વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય તેવું પણ હોઈ શકે નહીં. એટલે કે વિધાન કાં તો ટી એટલે કે સત્ય હોય અથવા એફ એટલે કે અસત્ય હોય છે. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો દલીલનું પ્રામાણ્ય. દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલમાં આવતું પ્રત્યેક વિધાન સત્ય કે અસત્ય હોય છે એ ખરું, પણ એનો અર્થ એ નહીં કે દલીલમાં પણ કાં તો તે સત્ય અથવા અસત્ય હોય. દલીલ કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય છે. એટલે કે સત્યતાની પરિભાષામાં વિધાનો અને વિધાનોનું જ મૂલ્યાંકન થઈ શકે છે. દલીલોનું મૂલ્યાંકન સત્યતાની નહીં પણ પ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે. જેવી રીતે પ્રત્યેક વિધાન કાં તો સત્ય અથવા તો અસત્ય હોય, બંનેમાંથી એક તો હોય જ પણ બંને હોતું નથી. એવી રીતે દલીલ કાં તો પ્રમાણભૂત હોય અથવા અપ્રમાણભૂત હોય. એટલે કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને હોય તેવું બની શકે નહીં, અથવા દલીલ પ્રમાણભૂત પણ ન હોય અને અપ્રમાણભૂત પણ ન હોય તેવું પણ બની શકે નહીં. તો આમ અહીંયા સ્વાભાવિક રીતે પ્રશ્ન એ થાય છે કે દલીલ શાને લીધે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત બને છે. આ પ્રશ્નનો ઉત્તર જો આપણે મેળવવો હોય તો આપણે એવું કહી શકીએ કે દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ પ્રમાણભૂત બને છે, અને જો આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો એ દલીલ અપ્રમાણભૂત બને છે. તો આમ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના ગર્ભિતાર્થ સંબંધનો અથવા તો ગર્ભિતાર્થ સંબંધ છે કે નહીં તેનો કસોટી રૂપ નિયમ એ છે કે જો આધાર વિધાનોને સત્ય માનીએ તો ફલિત વિધાનને પણ એટલે કે ફલિત વિધાનને અસત્ય માનવું તાર્કિક રીતે અશક્ય બને છે. એટલે જો દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે પણ એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત એટલે કે વિરોધાભાસ પેદા થતો હોય એ દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. તો આમ તે દલીલ પ્રમાણભૂત છે. આના પરથી કોઈપણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય એટલે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તેનો નિર્ણય કરવો હોય તો આ પ્રમાણે આપણે સમજી શકીએ. પ્રમાણભૂત દલીલ એટલે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય છે એ દલીલ પ્રમાણભૂત છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાઘાત એટલે વિરોધાભાસ. એટલે કે જે દલીલના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે તેમ કહેવામાં વિરોધાભાસ આવતો હોય તેને વ્યાઘાત કહેવાય. તો એ દલીલ પ્રમાણભૂત છે. અને
અને જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો ન હોય એ દલીલ અપ્રમાણભૂત છે. તો આમ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના જે સંબંધને લીધે દલીલ પ્રમાણભૂત બને છે એ સંબંધ ગર્ભીદાર સંબંધની કસોટી અથવા તો ગર્ભીદાર સંબંધના અસ્તિત્વની કસોટી માટેનો નિયમ એ છે કે આધાર વિધાનને સત્ય માનીએ તો ફલિત વિધાનને અસત્ય માનવાનું તાર્કિક રીતે અશક્ય બને છે. એટલે કે આનો અર્થ એમ કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા જ એ છે કે જો એના આધાર વિધાનો સત્ય માનીએ તો આપણે તેના ફલિત વિધાનને અસત્ય માની શકતા નથી, એટલે કે અસત્ય હોઈ શકે નહીં. તો આમ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા પરથી આપણે નીચેના અનુમાનો તારવવા યોગ્ય નથી. એટલે કે જો પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો અસત્ય હોય તો એ દલીલનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે. આ માન્યતા સાચી નથી. કેમ કે અસત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાનવાળી દલીલ પણ પ્રમાણભૂત હોઈ શકે છે. એટલે કે અસત્ય આધાર વિધાનવાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ છે કે જો એના આધાર વિધાનોને સત્ય માનીએ તો એના ફલિત વિધાનને પણ સત્ય જ માનવું પડે. બીજું કે જે દલીલનું ફલિત વિધાન અસત્ય હોય તે દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. એટલે કે આ માન્યતા પણ સાચી નથી. કેમ? કારણ કે અસત્ય ફલિત વિધાનવાળી દલીલનું ઓછામાં ઓછું એક આધાર વિધાન અસત્ય હોય તો તે દલીલ પ્રમાણભૂત હોઈ શકે છે. એટલે કે અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ છે કે જો એના આધાર વિધાનોને સત્ય માની લઈએ તો તેના ફલિત વિધાનને પણ સત્ય માનવું જ પડે. તો આમ પ્રમાણભૂત દલીલની ઉપરની લાક્ષણિકતા પરથી નીચેનું અનુમાન તારવવું યોગ્ય છે. એટલે કે જેના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. એટલે કે આ માન્યતા સાચી છે. કારણ કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એ સ્થિતિમાં તો કોઈ પણ દલીલ અપ્રમાણભૂત જ ઠરે છે. એટલે કે આ સ્થિતિની અશક્યતાઓ એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. તો આમ વિધાનોના કોઈ પણ વિધાન હોય તો એ વિધાનની સત્યતા અને દલીલના પ્રામાણ્ય વચ્ચેના સંબંધની આપણે સંક્ષેપમાં રજૂઆત કરી શકીએ કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને પ્રકારની દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય છે. જો દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને પ્રકારની દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય, આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય, આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય, આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય હોય એ ચારેય શક્યતાઓવાળી દલીલ સંભવી શકે છે. એટલે કે એમાં ફક્ત એક જ અપવાદ એ છે અને તે એ છે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ સંભવિત નથી. એટલે કે તે હોઈ શકે જ નહીં. પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો એનાથી આપણને વધારે સ્પષ્ટતા થશે. પ્રમાણભૂત દલીલ એટલે કે સત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. જેમ કે સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, માટે સર્વ પુરુષો મરણશીલ છે. આ દલીલના આધાર વિધાનો પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. બીજું સત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાન. એટલે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ હોઈ જ ન શકે. કારણ કે સત્ય આધાર વિધાન સાથે અસત્ય ફલિત વિધાનની અશક્યતા એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. ત્રીજું અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. સર્વ મૂડીવાદીઓ સમાજવાદી છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે, માટે સર્વ સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. બીજું અસત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાન. સર્વ પશુઓ પંખીઓ છે, સર્વ જંતુઓ પશુઓ છે, માટે સર્વ જંતુઓ પંખીઓ છે. આ વિદ્યાર્થીઓ પ્રમાણભૂત દલીલના ઉદાહરણો.
હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અપ્રમાણભૂત દલીલ. સત્યાધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો મરણશીલ છે, માટે સર્વ પુરુષો માણસો છે. સત્યાધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાન. સર્વ હાથીઓ મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, માટે સર્વ વાનરો હાથીઓ છે. ત્રીજું, અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાનો. સર્વ સમાજવાદીઓ મૂડીવાદીઓ છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે અને સર્વ સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. અસત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. સર્વ પંખીઓ પશુઓ છે, સર્વ જંતુઓ પશુઓ છે, માટે સર્વ જંતુઓ પંખીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણભૂત દલીલના વિભાગ અમો આપણે જે ઉદાહરણો જોયા તેનું નિરીક્ષણ કરીએ તો એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રત્યેકનું જે રૂપ છે તે નીચે પ્રમાણેનું છે. જેમ કે સર્વ ખાલી જગ્યા છે, કે સર્વ એ બી છે, સર્વ ખાલી જગ્યા છે એટલે કે સર્વ સી એ છે, અને ત્રીજું ફલિત વિધાન માટે સર્વ સી બી છે. ઉપરની જે પ્રમાણભૂત દલીલ છે એ પ્રમાણભૂત દલીલનું જે રૂપ છે તે રૂપ આ પ્રમાણનું છે. એટલે કે આ ખાલી જગ્યાઓમાં આપણે જો અનુક્રમે એ બી અને સી એ પ્રતીકો દ્વારા દર્શાવેલી દલીલ રજૂ કરીએ અને પ્રત્યેક ખાલી જગ્યા માટે અલગ અલગ પદો પસંદ કરી અને પ્રત્યેકનો ઉપરના રૂપમાં દર્શાવવા પ્રમાણે 2 વાર ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે આપણને એ રૂપમાં રજૂ થયેલી દલીલ મળે છે. ઉદાહરણ તરીકે આપણે એના સ્થાને ગુજરાતી, બીના સ્થાને ભારતીય અને સીના સ્થાને અમદાવાદી પદ મૂકીએ અને જેટલી વાર એકનું એક જ પ્રતીક એ બી કે સી આવે તેટલી વાર એનું એ જ પદ મૂકવાનું રહેશે. તો આપણને આ પ્રકારનું વિધાન અને દલીલો મળશે. જેમ કે સર્વ ગુજરાતી ભારતીય છે, એટલે કે જે ગુજરાતી છે તે ભારતીય છે. સર્વ અમદાવાદી ગુજરાતી છે, માટે સર્વ અમદાવાદી ભારતીય છે. તો આ પ્રમાણભૂત દલીલ આપણને અહીંયા મળે છે. તો આમ અહીં પ્રમાણભૂત દલીલ અંગે ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે દલીલના પ્રામાણ્ય તેમજ અપ્રામાણ્યનો આધાર દલીલના વિષય પર નહીં પણ તેના વિષયના ઉપર નહીં પણ તેના રૂપ પરથી નક્કી થાય છે. કારણ કે આધાર વિધાન અને ફલિતાર્થ અથવા તો ફલિત વિધાન વચ્ચેનો જે ગર્ભીદાર સંબંધ છે કે નહીં, જેની હાજરીને લીધે કે ગેરહાજરીને લીધે દલીલ પ્રમાણભૂત અને જેની ગેરહાજરીને લીધે દલીલ અપ્રમાણભૂત બને છે. એટલે કે ટૂંકમાં જો દલીલનું રૂપ છે તો પ્રમાણભૂત હોય તો દલીલ પ્રમાણભૂત બને છે, અને દલીલનું રૂપ જો અપ્રમાણભૂત હોય તો દલીલ અપ્રમાણભૂત બને છે. એટલે કે રૂપલક્ષી સંબંધ છે એટલે કે દલીલના રૂપને જોઈને જ તેના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો ગર્ભીદાર સંબંધ છે કે કેમ તેનો નિર્ણય લઈ શકાય છે. એટલે કે દલીલના રૂપમાં જ જો આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ પ્રમાણભૂત બને છે, અને જો દલીલના રૂપમાં જ તેના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો દલીલ અપ્રમાણભૂત બને છે. તો આમ દલીલના પ્રામાણ્યનો આધાર તેના રૂપ પર રહેતો હોવાથી દલીલ માટેનું જે રૂપ પ્રમાણભૂત હોય તે રૂપમાં રજૂ થયેલી ગમે તે વિષયને લગતી દલીલ હોય, ચાહે તે હકીકત હોય, કાલ્પનિક હોય કે ન હોય, પણ જો તેનું રૂપ પ્રમાણભૂત હોય તો એ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય જ છે. તો આમ ઉપરનું રૂપ પ્રમાણભૂત છે અને તેથી એ રૂપમાં રજૂ થયેલી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. એ રીતે દલીલ માટેના અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી કોઈ પણ દલીલ કોઈ પણ વિષયને લગતી દલીલ હોય તો તે હંમેશા અપ્રમાણભૂત જ હોય છે. નીચેના ઉદાહરણનું નિરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવશે. સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સર્વ સી એ છે. તો ઉપરની દલીલનું જે રૂપ છે વિદ્યાર્થી મિત્રો એ રૂપ અપ્રમાણભૂત છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દલીલ જે અપ્રમાણભૂત છે એમ કહેવાનો અર્થ જ એ છે કે એ દલીલ અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે.
અને તેથી તે દલીલ અપ્રમાણભૂત છે. એટલે કે જો દલીલનું રૂપ જ અપ્રમાણભૂત હોય તો તે દલીલનો વિષય ગમે તેવો હોય તો પણ તે દલીલ અપ્રમાણભૂત જ હોય છે. તો આમ કહેવાનો અર્થ એ છે કે એ દલીલ પ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોય તો એનો અર્થ એ થયો કે એ દલીલ પ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે, અને કોઈ પણ દલીલ અપ્રમાણભૂત છે તો એનો અર્થ એ થયો કે તે દલીલ અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે. તો આમ દલીલનું પ્રામાણ્ય એના રૂપ પર જ અવલંબતું હોવાથી કોઈ પણ દલીલના પ્રામાણ્યની તપાસ કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને સંપૂર્ણપણે અવગણીને કેવળ દલીલના રૂપ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તર્કશાસ્ત્રીઓ દલીલના પ્રામાણ્યનો નિર્ણય માત્ર ને માત્ર તેના રૂપ ઉપરથી જ નક્કી કરે છે. તો આમ તર્કશાસ્ત્રમાં થતો દલીલના પ્રામાણ્યનો અભ્યાસ કેવળ રૂપલક્ષી હોય છે. એટલે કે દલીલ માટેના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરનારી પદ્ધતિઓ આપવી એ દલીલના રૂપલક્ષી શાસ્ત્ર તરીકે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. તો આમ ટૂંકમાં આપણે એટલું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે તર્કશાસ્ત્રમાં આવતી દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય માત્ર ને માત્ર તેના રૂપ ઉપરથી જ